માતાજી જય દ્વારકાધીશ સીતારામ બધાની અત્યારે પરવારે ગયો તો બધી બેઠી મારું કોઈ કામ કરે હું અંજીને બેઠી ને જો અંજી નિશાની રમાડે કા કેણી બરકો હે ઓહો કા રોકી કે ના ગો કા રોકી मीरा का बोलता मीरा आर्यन नहीं बोलता मीरा मीरा आओ सीधा आओ न हाँ चा मरफुई गोठला भांगे जो वो त्यार छे ने परवारे ने डाका डोर करे ने हाहू करे काम सासू वाव आवडो आवडे જ ને સાસુ ઓ થોડી હાથ ને કોવી પડે કે તમે થોડી ગામમાં પછી ખીચવા વધારે હાલે અમારે બનાવો મુખવાસ મારે કોઈ કે હું બેઠી બેઠી કે એટલા ભાંગે દા તો આ ડાવરું કરે લે કામ તો કરે બધી પરવારે ગઈ એ બસ બપોરાની તૈયારી કરવાની હે તે વિચાર કરીએ સુલે ચડવું હા કીવાનું શાક કરવું ને વિચાર કરીએ કીવાનું આજ શાક કરવું વિચાર લઈએ ને તો બપોર થઈ જાય તો શાક થઈ જાય કામ કરવું અચ્છા ને મિસાટણ માં જાક વાઈ આવી દીધો અંજી બગાવે પોરહાવે વાંધો નહીં રમ છોડે ગઈ ને કાચ હવાની રાડું જ નાખે अच्छा ना मणि राजा के निजर देता निशानी नता मिसा याद न होती रहती हो हैं हां तब हवानी પછી નહીં ઝોલા આવતા इसका झोला होता था कई होली कस कर धुआ दिए ये आज रहती न बહુ હોતી રહેતી કેટલી ફર્યા તો જાગી હતી હાવ બો ખાઈ ને લીકે હા જેદુ વધારે જેદુ ખાઈ ને મિસા હે તેદુ ઈ રહેતી હરખી ન ગાહેની પૂણી પૂણી હોય ને ભૂખી હોય ને ગાહેની હોતી રહીએ ભૂખી વધારે ભૂખી હોતી રહીએ ધ્રાય એટલે હોવે ની રાતા કિલોય પીએ મને ભીખા ની ગરબો આવે એ તમાર જેવી છે મિસાઈ ને કાપડી હતું કાલે હાંજણી હરુ ખાઈ લીધું ને રહી ગઈ ને રાતા કે હોતી રહી પણ ઈ રાતા કે કસકસ કર્યા રાખ્યો વધારે થઈ ગયું જરા ખાવાનું એને ઓહો વાઈ નિજર ના ચાલો વિચાર કરી લઈએ કીવાનું શાક કરવું ઈ જીવન કરવું હોય ને કોભી કઢી કાકરાની કઢી કરી હોય એમાં કાવની ન કો ઉભા મોભિયાનો હા તમે કોઈ જોયું ઉભા મોભિયાનો કાકરાની કઢી તો માર ફોઈ તમને રેસીપી બતાવી છે કઈ રીતના કરવી કાકરાની કઢી બનાવે ને તો ઈ બનાવ્યું અમારે શાક નું નક્કી થઈ ગયું કે કામ બનાવવું તો આજ અંજી કે કાજુ કરી બનાવો ને લેરી ફોતી કે એનું શાક ખાઈએ કે મજા આવે ખાવાની અમારે બનાવે ટાણે કાજુ કરીનું શાક બનાવવું મીઠા ટમેટા ખાવા માંડી હતી મારે કોઈ જણ્યા લહણ ફોલે ડુંગળી ફોલી સુધારવાની મારે હે કે ડુંગળી હે ને હું ન ફોલે હગા મને હે ને રોંગા બહુ પડે હું મારે હાહુની વાલી બહુ નથી ડુંગળી ન ફોલે હગા હું તો એ તમે ઘણા ઈ કે આ ખબર ના તો ઈ કોણ દી કહ્યું તું હજુ રંજનબેન કહે તમને કે તમારે હાહુ બહુ વાલી હે તમે ડુંગળી નથી ફોલે હકતા આપણે ઈ કે હાહુ ની બહુ વાલી હોય તે ખબર ધીમા બે યાર લાગુ પડે ને હામ બે હરખું હોય ને એવું બધું હાલે ચટણી ટમેટા સુધારા ને બસ ઈ શાક બનાવ્યું મીસા અમારે ટમેટા ખાય મોરેલા ખાય હાલો મારે કોઈ એક ટમેટા ખાય ને ઈ નો કેવાય કોઈ દી કેવાય કે ટમેટા હેલા કરે મીસા હાય કેતા મામા હાય કે દેતા બોલ કે હાય હાય અને આવડતું નથી રખ્યું હા ઈ પડાય તાર્યું તો જો આ બધું સુધારાઈ ગયું લહણ ફોલાઈ ગયા સુધારાઈ ગયા મરચાં ડુંગળી પછી આ ડુંગળી ટમેટા એ વેણી ગ્રેવી બનાવવાની હે ગ્રેવી એટલે એની મિક્સરમાં
દરે નાખવાની હે ને અમે આઈ દીકરી એવી? તાળી પાડીએ. આ દીકરી બે તાળીઓ પાડતા હી કે પાડી. હા હથેળીમાં. હા આવડે તો ગયો તાળીઓ પાડતા હો, છોકરીની હાલે મામ ડાયરેક્ટ મામ તમે તને વાત પૂરું કરી નાખી મિસાઈ આપો હાલો એવું ટાણી મિક્સર માં દરેલી એ ગ્રેવી બનાવે ઈ પણ કરી પડો હાલો તો એવું બાય કે બાય મિસાઈ બાય જો મારું ફૂઈ એટલી ગોઠડી સુધારી લેજો કમ્પ્લીટ એને જરાક વાર હુકવા નાખી આજે આખો દી હુકાવા દી હું કાલે બાફ્યું જાણી તડકે મૂકી દા ને મીસા ઈ કે નેસ સુધાર્યું મુંડો હલાવે કે ના નેસ સુધાર્યું ઈ કે જો આ કાજુ તરે લીધા હવે આ બધો મસાલો હે એને જરાક આરો મોરો આપણે ઘી તેલમાં તરે લઈએ એટલે કંઈ આરો મોરો છોડવે લઈએ પછી જરાક આ સળજા હે એટલે નાખ્યું ટમેટા એવું બધું એટલે પૂગી રેસીપી અમારી ચા મસાલો બધો આરો મોરો સડે ગો ને આ કાજુ પણ બફાઈ ગયા એને એવું થોડાક આ બે ભાગ કરી નાખીએ અડધા કર્યા ને લાઇટ હે નહીં લાઇટ આવે તો આણે એવું મિક્સરમાં દરે લઈએ જોકે અટાણે તો ગરમ હે તો ઠરે જાય પછી લાઇટ આવી જાય લગભગ તે તાણા કટકા કરેલા હું સારું પારું ઠરે ગયું અસલનું ને લાઇટ આવે ગઈ એ વાણી મિક્સરમાં દરે નાખીએ હાવ આણી ભેગા નાખી દઈએ એક જ ગાણવામાં કામ થઈ જાય પૂરું આપણી ગ્રેવી થઈ ગઈ આવી તો ઘણી હાથી ઓળી નથી કરવી બસ જ્યાં કણકી હોય તો મજા આવે ખાવા તેલ મૂકી દીધું એ તેલ થાય એટલે એમાં આપણી ખાલી જીરું નાખે ને ડુંગળીનો વઘાર કરી દીધું તેલ થઈ ગયું એમાં કે જીરું ને લવિંગ ને બાદીએ નાખ્યું આ તમાલપત્ર ને આપણી આ ડુંગળીનો વઘાર કરી નાખીએ ડુંગળી થોડીક ફેરવે ને આ ગ્રેવી નાખી દઈએ આપણે આમાં ડાયરેક્ટ તેથી જો આપણી આ ગ્રેવી રૂપાસર પાકે ગઈ તેલ આખું નાખવું પડે ગયું અસલનું હવે એમાં આપણે બાફલ કાજુ હે એ નાખી દઈએ જો આ કાજુ હે ને એમાં નાખી દઈએ એક વાર દે મસાલો આમાં સડે જાય શાક થયું રેડી એમ થોડીક નાખી દઈએ મલાઈ એ થોડીક વાર એને ઉકળવા દે પછી ગેસ કરી દીધું બંધ હાલો જો આપણું શાક સડે ગયું ગેસ કરી દઈએ બંધ એમાં ધાણા નાખી દઈએ ધાણા વગરનું શાક મણી બહુ ગમે નહીં ધાણા મારે બધામાં નાખવા જ જોઈએ પણ ધાણા પડતા હોય તો એ ઠીક ને ન પડતા હોય તો એ ઠીક જો આવું કંઈક શાક થયું આપણું દેખાવમાં તો બહુ અસર છે ખાધે કેવું થાય આ શાક અડેગું રોટલી કરી લઈએ જો મારી મીસા રોટલી વણવા બેહે ગઈ કે તમે તો કા રોટલી કરેલી હોય કે ફૂઈ દીકરી હું આગળ ફટાફટ રોટલી કરે દા જોઈ રોટલી વણે હજે વણ હજે બાકી છે જિંદગી છે મોટી કરી લોટ વાળી કરવી ઓહો હો થઈ ગઈ માથે ગઈ બસ ઘણી હે વણવા મને કાં વણતા આવડે રોટલી મીસાની તા હે વણાઈ ગઈ બસ હાલો તો હું રોટલી આગળ વણી જાય ને અનલી મીસા બે રોટલી છોડવી જાય હાલો જો અમારા બપોરા ત્યાર થઈ ગયા શાક કઈ થઈ ગયું ત્યાં રોટલી થઈ ગઈ ત્યાં ને પાણામાં નાખી દીધો ભેખો જાય બેઠા ફોન ચાલુ હે
લાંબો પગ કરે. આ અંજન મિસુભાઈ ખાવા માંડ્યું શાહ ને બરફ. આજના 6:30 જેવું થઈ ગયું. ભીખુને લાગી હતી ભૂખ. બેઠા બેઠા હતી કે સેવડો હોય એમાં ડુંગળી ને લીંબુ નાખે ને કે ભેળ જેવું બનાવે ને ખાઈ લા. મારે પૂઈ જોવા બેઠા ને ભીખુ હાથ ધોવા ગાતા તે હાથ ધોઈને આવ્યા ને છોકરા ગા ગોલો લેવા બધા. મીસા કઈ કે મામ મામ તે ગોલા વાળો જો અહીંયા આવ્યો ડેલે જોઈને લેવા ગા. એ લેન આવે એટલે ગોલો ખાઈ લઈએ. જો મેં આવ્યો આ છોકરા ગોલો લઈને આવ્યા અને મેં આવ્યો અત્યારે ગોલો આવ્યો ને મેં આવ્યો. જા અંજી ગોલા લઈને આવી. બાકી જો દોહીનો જાપડો હા ખવાતું નથી ખાવું ને અંજી ગોલો ખવડાવે હંમેશાની. આજનો વિડીયો આ સુધી. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં કીજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો.